આગળનું ચેપ્ટર જોઈએ મેથ્સ ફાઉન્ડેશન કોર્સમાં કામ અને મહેનતાણું. આ ચેપ્ટરમાં આપણને આ પ્રકારના દાખલાઓ પૂછાય છે, જેને ઘણી વખત કન્ફ્યુઝન વધારી દે છે અને બેઝિક મેથડથી કરતાં આ દાખલા 1 થી 2 પેજના થઈ જાય છે, જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે કંઈ પણ કામના નથી, કોઈ પણ કામની મેથડ રહેતી નથી. ABC એક કામ માટે 550 રૂપિયા મળવાના છે. એ અને બી ભેગા મળીને 7/11 એટલે કે 7/11 ભાગ પૂરો કરે છે, તો સીને કેટલા રૂપિયા મળશે? બીજો એક આ પ્રકારના પણ પ્રશ્ન પૂછાય છે. 2 પુરુષો 3 સ્ત્રીઓ ભેગા મળીને એક કામ 10 દિવસમાં કરે છે. 3 પુરુષો અને 2 સ્ત્રીઓ તે જ કામ 8 દિવસમાં કરે છે, તો 2 પુરુષ અને 1 સ્ત્રી બાકીનું કામ જે કામ છે તે કેટલા દિવસમાં પૂરું કરશે? 1 કિલ્લામાં 150 સૈનિક છે. ખોરાક અને દિવસો તેના આધારિત પ્રશ્ન પણ પૂછાય છે. તે ખોરાક અને દિવસ આધારિત પ્રશ્ન પણ આપણા કામ અને સમયના ચેપ્ટરમાં જ આવે છે. 10 દિવસ પછી 25 સૈનિકો છોડીને ચાલ્યા જાય છે, તો બાકીનો ખોરાક કેટલા દિવસ માટે ચાલશે? આ પ્રકારના પ્રશ્નો આપણે કેવી રીતે સોલ્વ કરવાના છે એ તમામ વસ્તુઓ આ લેક્ચરમાં કવર કરીશું. બેઝિકથી શરૂ કરીશું અને એડવાન્સ સુધી જઈશું. જેને કંઈ પણ નથી ખબર, બરાબર, એના માટે પણ છે, અને જેને ખ્યાલ છે એના માટે પણ આ ચેપ્ટરમાં કંઈક રહેલું છે, બરાબર છે. એડવાન્સ લેવલના પણ આ દાખલા આપણે અહીંયા ઇન્ક્લુડ કરેલા છે. લેક્ચર થોડો મોટો હશે, પરંતુ આખું જે ચેપ્ટર છે આપણું સમય અને કામનું, એ ચેપ્ટર આખું કમ્પ્લીટ પૂરું થઈ જશે, બરાબર. બધી ટાઈપ મેં ઇન્ક્લુડ કરેલી છે અહીંયા. કામ અને સમય. પહેલાં એક થોડી ઘણી થિયરી ટાઈપનું જોઈ લઈએ. કુલ કામ એટલે કે જે કામ પૂરું કરવાનું છે તે, બરાબર. આપણે તેને હંમેશા શેના તરીકે લઈશું? લસા તરીકે લઈશું, બરાબર. યાદ રાખજો, કામ એટલે આપણા માટે લસા છે. ત્યાર પછી સમય એટલે કે જે કામ છે તે પૂરું કરવા માટે કેટલા દિવસો, કેટલા કલાક, કેટલી મિનિટો, કેટલી સેકન્ડ લાગે છે તે, બરાબર છે. શું? કલાક, મિનિટ, સેકન્ડ, દિવસ. કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી, એટલે કે એક દિવસનું કામ, એક દિવસ આવી ગયો, એક મિનિટ આવી ગઈ, એક સેકન્ડ આવી ગઈ, બરાબર. કોઈ પણ હોય, ટૂંકમાં એક ભાગમાં થતું કામ, બરાબર. એને આપણે શું કહીએ છીએ? એફિશિયન્સી કહીએ છીએ, કાર્યક્ષમતા કહીએ છીએ. કાર્યક્ષમતા એક ભાગમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા થતું કામ, તેને આપણે શું કહીશું? એફિશિયન્સી કહીશું. કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં કેટલું કામ કરી શકે છે તે તેની ક્ષમતા કહેવાય છે, બરાબર છે. અને આ જે કાર્યક્ષમતા છે, એફિશિયન્સી છે, તે આપણો સૌથી મેજર પોઈન્ટ છે, કોર પોઈન્ટ છે આખા ચેપ્ટરમાં, બરાબર છે. સૌથી વધારે મહત્ત્વની વસ્તુ શું છે? કાર્યક્ષમતા છે. કાર્યક્ષમતા આપણા પાસે હશે તો આપણે કંઈ પણ શોધી શકીએ છીએ. આગળ કામ અને અમુક સૂત્રો જોઈ લઈએ, બરાબર. જે સૂત્રો આપણે યુઝ કરીશું નહીં પણ કરીએ, બરાબર. પરંતુ જે સૂત્ર પાછળના કોન્સેપ્ટ છે, બરાબર, કોન્સેપ્ટ જે છે તે અવશ્ય યુઝ કરીશું. એટલા માટે સૂત્ર મહત્ત્વના છે, બરાબર. કુલ કામ બરાબર શું થાય? સમય ગુણ્યા કાર્યક્ષમતા. આ સૌથી મહત્ત્વનું સૂત્ર છે, બરાબર. આ તો સૂત્ર ગણાય જ ના. શું છે? એક સ્વાભાવિક જે કોન્સેપ્ટ કહેવાય વ્યાખ્યા પ્રમાણે એ વસ્તુ છે, બરાબર. જેમ કે સ્પીડ બરાબર શું થાય? મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. એ જ વસ્તુ છે કે ભાઈ કુલ કામ બરાબર શું થાય? તો કે લાગતો સમય અને જે કામ કરી રહ્યો છે તેની કાર્યક્ષમતા સેમ જ છે, બરાબર. એટલે ફોર્મ્યુલા જેવું નથી, પરંતુ એક બેઝિક કોન્સેપ્ટ છે. ત્યાર પછી સમય દિવસમાં આપેલો હોય, કલાકમાં આપેલો હોય, મિનિટમાં આપેલો હોય, એના બરાબર કુલ કામ ભાગ્યા કાર્યક્ષમતા. આના જ પરથી ડિરાઈવ કર્યું છે. કાર્યક્ષમતા એક દિવસનું કામ એટલે કે કુલ કામ ભાગ્યા સમય. આ પણ આના જ પરથી આવેલું છે સૂત્ર. બીજું એક ગોલ્ડન નિયમ જે કહો તે, આ વસ્તુ યાદ રાખવાની છે તમારે. સમય અને કાર્યક્ષમતા એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. સમય અને કાર્યક્ષમતા કેવા છે?
સમય ચલે છે એકના છેદમાં કાર્યક્ષમતા. આને શું કહેવાય? આને કહેવાય વ્યસ્ત પ્રમાણ. બરાબર, આ શું છે? વ્યસ્ત. બરાબર, એટલે કે એકના છેદમાં જ જ્યારે પણ સમય વધશે કાર્યક્ષમતા શું થશે? ઓછી થશે. અને કાર્યક્ષમતા વધશે તો સમય શું થશે? ઓછો થશે. એટલા માટે શું કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં. જેમ કે સ્પીડમાં જે મીટર પ્રતિ સેકન્ડ હતું, બરાબર, તો સ્પીડ વધે તો શું થાય? સમય ઓછો થાય. હું જલ્દી દોડીને એક જગ્યાએથી બીજા જગ્યાએ જતો રહું તો કેવો સમય લાગે છે? ઓછો સમય લાગે છે. અને એ જ વસ્તુ શાંતિથી ચાલતા ચાલતા કરું, એટલે કે ઓછી સ્પીડે કરું, બરાબર, ઓછી સ્પીડમાં કરું તો સમય કેવો લાગશે? ટાઈમ કેવો લાગશે? વધારે લાગશે. સેમ કોન્સેપ્ટ અહીંયા છે કે ભાઈ હું વધારે કામ કરું છું, બરાબર, એક દિવસમાં એક ચેપ્ટર કરવાના જગ્યાએ એક ચેપ્ટરમાં હું મેથ્સના 3 ચેપ્ટર કરું છું, રિઝનિંગના 3 ચેપ્ટર કરું છું, તો મને સિલેબસ પૂરો કરતાં કેવો સમય લાગશે? સિલેબસ કમ્પ્લીટ કરતાં ઓછો સમય લાગશે. બરાબર છે. અને જો હું એક દિવસમાં એક ટૉપિકની જગ્યાએ એક દિવસમાં માત્ર એક દાખલો ગણું છું, બરાબર, અને મારો એક ટૉપિક ચાલે છે 7 દિવસ સુધી, તો મને સમય કેવો લાગશે? વધારે લાગશે મારો અભ્યાસક્રમ પૂરો કરતાં, સિલેબસ પૂરો કરતાં, અને કદાચ પૂરો થાય પણ નહીં એક્ઝામ સુધી. તો નિયમ શું છે? કાર્યક્ષમતા બરાબર 1/સમય. મેં અહીંયા લખેલું જ છે, બરાબર. આને તમે સ્ટાર કરીને જે પણ તમારી નોટ્સ બનાવતા હોય કાં તો સ્ક્રીનશોટ લેતા હોય એની અંદર સ્ટાર કરીને લખી દેવાનું છે, બરાબર. અહીંયા એક બોક્સ બનાવી દો. આ કેવો છે? સૌથી મહત્ત્વનો કોન્સેપ્ટ છે. આગળ એક મિનિટ હવે સમજો, એક અહીંયા મેં દાખલો આપેલો છે અને આ દાખલો બેઝિક રીતે મેં કરેલો છે, જે આપણે સ્કૂલમાં કરતા હતા ને, બરાબર, સ્કૂલની રીતથી મેં બતાવ્યો છે અહીંયા. જો 2 વ્યક્તિ એ અને બી કામ પૂરા કરવા માટે દિવસનો 2/3 ગુણોત્તર લે છે, બરાબર છે, જે દિવસો લે છે તેનો ગુણોત્તર આપ્યો છે, એટલે કે રેશિયો આપ્યો છે. શું આપ્યો છે? 2/3 છે. A/B બરાબર 2/3 આ રીતનું છે. તો તેમની કાર્યક્ષમતા એટલે કે એક દિવસમાં કામ કરવાની સ્પીડ તેમના ગુણોત્તરનો ઉલટો છે. કાર્યક્ષમતા શું છે? કાર્યક્ષમતા ઊંધી છે. એમ પણ હંમેશા વ્યસ્ત પ્રમાણમાં જ હોય, બરાબર. તો કાર્યક્ષમતા આ શું છે? ટાઈમ, સમય લખી દેવાનો. આ છે સમય. અને કાર્યક્ષમતાની વાત કરીએ તો કાર્યક્ષમતા છે A/B = 3/2. જે માણસ વધુ સ્પીડમાં કામ કરે છે તેને દિવસો ઓછા લાગે છે. સ્વાભાવિક વસ્તુ છે. સાંકળનો નિયમ એટલે કે ચેન રૂલ આપણો લાગે, MDH વાળો. MDH મસાલાવાળો કોન્સેપ્ટ શું છે? આ શું હતું? જે સમજૂતી હતી શેની? આગળ જે ગોલ્ડન લોજિક હતું એની સમજૂતી હતી. ત્યાર પછી જ્યારે MDH વાળો કોન્સેપ્ટ શું છે? એટલે કે MDH મસાલા જે આવતા હતા એ આપણે અહીંયા યુઝ કરવાના છે. અને આ એક જ સૂત્ર છે જેનો આપણે યુઝ કરીશું અને તમારે યાદ રાખવાનું છે. પ્રશ્નમાં જ્યારે માણસો આપ્યા હોય, દિવસો આપ્યા હોય, કલાકો આપ્યા હોય અને કામ પણ આપ્યું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છે. કયું સૂત્ર? તો થોડુંક ડાર્ક કરી દઉં અને અહીંયા મૂકી દઉં, બરાબર છે. આજે મેં બોક્સમાં પેક કરી દીધું આ સૂત્ર, બરાબર. સૂત્ર શું કહે છે? M1D1 ના છેદમાં W1 = M2D2 ના છેદમાં W2. આ આપણું સૂત્ર છે MDH સૂત્ર, MDH મસાલાવાળું. ત્યાં M બરાબર શું છે? માણસો છે. અહીંયા લખેલું જ છે એટલા માટે લખતો નથી. D એટલે કે દિવસો, ડેઝ. H એટલે કે આવર એટલે કે કલાકો, અને W એટલે કે કામ, અથવા તો જો મહેનતાનું આપ્યું હોય તો કામની જગ્યાએ શું લખી દેવાનું? વેતન લખી દેવાનું. શોર્ટકટ સૂત્ર, બરાબર. એને આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ?
આ સૂત્ર પણ આપણે કોઈ જગ્યાએ મોસ્ટલી યુઝ નહીં કરીએ, પરંતુ કોન્સેપ્ટ માટે આપણે સમજતા છે. કોઈ એક કામ એક્સ દિવસમાં અને બી તે કામ વાય દિવસમાં કરતો હોય તો બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ કરે જો તે શોધવું હોય તો તેનું સંયુક્ત સૂત્ર શું છે? એક્સ ઇન્ટુ એક્સ ગુણ્યા વાય છેદમાં એક્સ પ્લસ વાય. બરાબર, આ તેનું સંયુક્ત સૂત્ર છે. આપણે ડાયરેક્ટ જ સોલ્વ કરી દઈશું સૂત્ર વગર. સોરી, અહીંયા આગળ આ જે મેં સ્કૂલની પદ્ધતિ કીધી હતી ને એ આવી. બરાબર, આ જે સૂત્ર ચાલતા હતા એ જ છે. સ્કૂલની બેઝિક મેથડ શું છે? તો એક કામ 10 દિવસમાં એ કરે છે અને બી કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં કરે છે. 10 અને 15નો લસા, બરાબર, જે આપણું કુલ કામ થશે. ધારો કે રમકડા 30 બનાવવાના છે, એવું આપણે ધારીશું કે રમકડા કેટલા બનાવવાના છે? 30 બનાવવાના છે. એની કાર્યક્ષમતા કેટલી આવશે? તો 30 રમકડા બનાવતા એને કેટલા દિવસ લાગશે? 3 દિવસ લાગશે. પછી સેમ 30 કરતાં બીને કેટલા દિવસ લાગશે? તો બીને 2 દિવસ લાગશે. તો ટોટલ દિવસો કેટલા થયા? 2 અને 3. હવે મારે શું શોધવાનું છે? તો મારે શોધવાનું છે કે કુલ સમય કેટલો લાગે છે. બરાબર, એ અને બી બંને ભેગા મળીને કામ કરે તો કુલ સમય કેટલો લાગે છે. કેટલા રમકડા બનાવવાના છે? 30 રમકડા. બરાબર, એફિશિયન્સી કેટલી આવી હતી? 3 દિવસ પર રમકડાની આવી હતી. બરાબર, આ 10 શું હતું? દિવસ હતા. આ શું હતું? ટોટલ રમકડા આપણે ધાર્યા હતા તે હતા. તો આ 3 રમકડા પ્રતિ દિવસ અને આ 2 રમકડા પ્રતિ દિવસ. મારે ટોટલ રમકડા 30 બનાવવાના છે અને ટોટલ મારી એફિશિયન્સી છે 5 રમકડા પ્રતિ દિવસની, એ અને બી બંનેની, એ પ્લસ બી. તો કેટલા આવશે દિવસો? તો 6 દિવસ મને લાગશે ટોટલ. બરાબર, કેટલા દિવસ લાગશે? 6 દિવસ. રમકડા ઉડી ગયા એવું માનો. બરાબર, અને એવું જ થાય. કેમ? જ્યારે તમારે આ ખબર ના પડી હોય કે માત્ર દિવસ એકમ તરીકે કેવી રીતે આવ્યું એના માટે. હવે શરૂ કરીએ એક્ઝામ્પલ્સ. બરાબર, ઉદાહરણો શરૂ કરીએ. એમાં પહેલી ટાઈપના એક્ઝામ્પલ્સ આપણે શરૂ કરતા છે. પહેલો દાખલો છે તે છે, એક મિનિટ, એ 12 દિવસમાં અને બી 24 દિવસમાં કામ પૂરું કરે છે. બરાબર, કેટલા દિવસમાં? 22 દિવસમાં અને 24 દિવસમાં કાર્ય પૂરું કરે છે. જો બંને ભેગા મળીને કામ કરશે તો કેટલા દિવસમાં કામ પૂરું થશે? આગળ જે પ્રશ્ન હતો એ જ પ્રકારનો પ્રશ્ન આપણે પાછળ પૂછેલો છે. બરાબર, આ સૌથી બેઝિક દાખલો છે. શેનો? તો કે કામ પૂરા કરવાનો. બરાબર, કામ પૂર્ણ કરવાનું. કે ભાઈ 2 કે 3 વ્યક્તિઓ ભેગા થઈને કામ કરે. ટાઈપ નંબર 1. હવે શું કીધું તું મેં? લસાઅ શોધવાનો છે. આ રીતે લખીશું, એ અને બી. એમાં કેટલા આપ્યા છે? 12 દિવસ આપ્યા છે. બીમાં 24 દિવસ આપ્યા છે. લસાઅ મને શોધવાની પણ જરૂર નથી. શું આવશે? હું 24 લઈ લઈશ. આની એફિશિયન્સી આવશે 2 અને આની એફિશિયન્સી આવશે 1. બરાબર, મને કાર્યક્ષમતા એફિશિયન્સી મળી ગઈ. એ કેટલા દિવસ? 2 દિવસ. હવે શું કરવાનું છે? બંનેને ભેગા કરવાના છે. તો 2 અને આ 1 અને ભેગા કરીશ એટલે કે 3 આવશે. મારું ટોટલ કામ કેટલું છે? તો ટોટલ કામ છે 24. બરાબર, કેટલા દિવસ લાગશે? 8 દિવસ લાગશે. આગળ એ બી સી, અહીંયા હવે 3 વ્યક્તિઓ થઈ ગયા. અનુક્રમે 10, 12 અને 15 દિવસમાં કામ પૂરું કરે છે. શું કરીશું? એ, બી અને સી 3 દિવસ લખી દઈશું. ત્યાર પછી 10, 12 અને 15 દિવસ થઈ ગયા. શું કરવાનું છે? લસાઅ શોધવાનો છે 10, 12 અને 15નો. કેટલો થાય? 30 થાય? ના, 12 છે એટલે 30 નહીં થાય. લસાઅ કાઢવા માટે મેં આખું ચેપ્ટર કરાવેલું છે. બરાબર છે, લસાઅ અને ગુસાઅનું. અલગ અલગ પ્રકારના જ્યારે રકમો હોય, દાખલા હોય, કેવી રીતે કાઢવું, બરાબર, એ તમે નક્કી કરી શકો છો. અહીંયા 5 કોમન છે. બરાબર છે, આમાં 3 નવો છે તો 5 અને 3. અહીંયા પણ મને 3 દેખાય છે.
એક્સ્ટ્રા શું છે? તો 3 પછી એક્સ્ટ્રા છે 2. 5 તારી 15 દુ 30, બરાબર. આની અંદર હજી બીજો એક 2 છે, બરાબર, કેમ કે 4 તારી 12 થાય, તો એ 2 પણ મારે લેવો પડશે, બરાબર. જે મેક્સિમમ હોય એ મારે લેવાનું હોય લસાઅમાં. તો આટલો મારો થયો લસા. હવે શું કરીશું? સામાન્ય ગુણાકાર. 2 દુ 4, 4 તારી 12, 12 પંચા 60. મારો લસા છે 60. આ પહેલી વાર બતાવ્યું અને છેલ્લી વાર બતાવ્યું આ ચેપ્ટરમાં, બરાબર. જેમને લસાવામાં હજુ પ્રોબ્લેમ થાય છે તે કરી લો. આ ચેપ્ટર તમારું નહીં થાય સોલ્વ. બાકી આના દાખલા તમે ખોટા કરીને આવશો અથવા તો છોડીને આવશો. તો પહેલાં લસા અને ગુસાવાળું ચેપ્ટર કમ્પ્લીટ કરી દો. મારો લસા એટલે કે કુલ મારું વર્ક થયું. શું કરે છે? ત્રણેય જણા ભેગા થઈ જાય છે અને ભેગા થઈને કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? તો મારું ટોટલ કામ છે 60. અહીંયા 6 આવશે, 12 પંચા 60 અને 15 ચોક 60. 6 અને 4 10 ને 5 15. કેટલા દિવસમાં પૂર્ણ કરશે? 4 દિવસમાં પૂર્ણ કરશે. એ અને બી ભેગા મળીને એક કામ 6 દિવસમાં કરે છે. એ પ્લસ બી કેટલા દિવસમાં પૂર્ણ કરે છે? 6 દિવસમાં કરે છે, બરાબર. આગળ એ એકલો 18 દિવસમાં પૂર્ણ કરે છે. એ કેટલા દિવસમાં કરે છે? 18 દિવસમાં કરે છે. તો બી એકલો કામ પૂર્ણ કેટલા દિવસમાં કરશે? બીનું મને ખબર નથી, મારે બીનો શોધવાનો છે. અહીંયા સૌથી પહેલાં બેનો લસા શું આવશે? 18 જ આવશે. 6 તારી 18 અને 18 એકા 18. એની એફિશિયન્સી કેટલી છે? 1 છે. ટોટલ એફિશિયન્સી કેટલી છે? એ પ્લસ બી, એ પ્લસ બી, એ વત્તા બી. ટોટલ એફિશિયન્સી છે 3, બરાબર. આઈ રહી. એની એફિશિયન્સી હું અહીંયા મૂકું તો મને બીની મળી જશે. તો બીની એફિશિયન્સી કેટલી આવશે? 2 આવશે. વર્ક કેટલું છે? 18. 18 અને બી એકલો જો કામ કરશે તો કેટલા દિવસમાં પૂર્ણ કરશે? 9 દિવસમાં કાર્ય પૂરું થઈ જશે. આગળનો દાખલો જોઈએ. નવી ટાઈપ છે. શું છે? કે હવે જોડીમાં કામ કરે છે. ટાઈપ 2 જોડીમાં કામ કરે છે. શેમાં? જોડીમાં, સાથે. એ અને બી એક કામ 12 દિવસમાં પૂર્ણ કરે છે. એ પ્લસ બી કેટલા દિવસમાં પૂર્ણ કરે છે? 12 દિવસમાં. બી અને સી 15 દિવસમાં. તો ભાઈ બી અને સી એ 15 દિવસમાં કરે છે. સી અને એ કેટલા દિવસમાં? 20 દિવસમાં. ત્રણેય ભેગા થઈને કામ પૂર્ણ કેટલા દિવસમાં કરશે? સેમ જ વસ્તુ છે, પરંતુ શું આપેલું છે? જોડીમાં આપેલું છે, બરાબર. આપણને શું જોઈએ છે? સૌથી પહેલાં એફિશિયન્સી જ જોઈ છે, બરાબર. એના પહેલાં શું કરીશું? લસા લઈશું. લસા કેટલો આવશે? તો લસા આનો પણ મને 60 મળશે. 12 પંચા 60, 15 ચોક 60 અને 20 તારી 60, બરાબર. હવે ઇન્ડિવિજ્યુઅલ એફિશિયન્સી કેવી રીતે શોધીશું? તો એક કામ કરાય. શું? અહીંયા શું છે? આ 3 એ બી સી, બરાબર. 3 વસ્તુ છે. તો એ પ્લસ બી પ્લસ સી, બરાબર. એ પ્લસ બી પ્લસ સી છે. આ ટોટલ જે છે, બરાબર, એમાં 2 છે. એ અને એ, બી અને બી, સી અને સી. તો આ જે એ પ્લસ બી પ્લસ સી છે એના ઇન્ટુ હું 2 કરી દઈશ તો મને અહીંયા કેટલા મળશે? તો 5 પ્લસ 4 પ્લસ 3 મળશે. એટલે કે કેટલા? 12 આવશે મારો. આ 3નો સરવાળો. અહીંયા કેટલા છે? કોઈને ના ખબર પડી હોય તો અમે શું કર્યું? કંઈ નહીં, આ જે હતું, બરાબર, એ જ મેં લખ્યું છે. એ પ્લસ બી પ્લસ સી પ્લસ સી પ્લસ એ, બરાબર. એ એટલે કે 2a, બી પ્લસ 2b અને સી પ્લસ 2c. અને 2 શું કરી દીધો? મેં કોમન કાઢી લીધો, બરાબર. 2 કોમન કાઢી લીધો. આગળ સમજીએ. હવે શું કીધું છે? ત્રણેય ભેગા થઈને કામ કરશે તો કેટલા દિવસમાં પૂર્ણ કરશે કામ? એ પ્લસ બી પ્લસ સી શું મળશે મને? એ પ્લસ બી પ્લસ સી. તો 12/2 એટલે કે 6 મળશે. કુલ કામ છે મારું 60. 60/6 એટલે કે 10 દિવસ લાગશે પૂર્ણ આખું કામ પૂરું કરતાં. હવે
આ જે પ્રશ્ન હતો આપણો, બરાબર, એમાં એ એકલો કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે એવું પૂછ્યું હોત તો શું કરતા? તો કંઈ નહીં, A + B + C કેટલું મળ્યું હતું? 6 મળ્યું હતું, બરાબર. A + B + C બરાબર કેટલું હતું? 6 મળ્યું હતું, બરાબર. આગળના દાખલા મુજબ હવે આમાં B + Cની વેલ્યુ મૂકી દઉં તો મને એની મળી જાય. B + Cની વેલ્યુ શું છે? 4 છે એફિશિયન્સી. તો B + C 4 છે તો એ બરાબર કેટલા આવે? 2 મળે, બરાબર. B + C કેટલા છે? 4 છે. શું શોધવાનું છે? એ એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરશે? 60 કામ છે, કેટલા? 2ની એફિશિયન્સીથી 30 દિવસમાં પૂર્ણ કરશે. થઈ ગયું. આગળનો દાખલો, A અને B એક કામ 10 દિવસમાં પૂર્ણ કરે છે. A + B. તમે વાંચતાના હાથે આ રીતે તમારે લખાઈ જવું જોઈએ, બરાબર. B + C કેટલા દિવસ છે? 20 દિવસ છે. C એકલો કેટલા દિવસમાં? C એકલો તે કામ કેટલા દિવસમાં કરે છે? 60 દિવસમાં કરે છે. તો A કેટલા દિવસમાં કરશે? બરાબર. C કેટલા દિવસમાં કરે છે? 60 દિવસમાં. આ ત્રણનો લસા લઈશ, કેટલા આવશે? આ ત્રણનો જો હું લસા લઉં તો 60 લઈશ, 6, 3 અને 1. Cની એફિશિયન્સી કેટલી છે? 1 છે. Cની એફિશિયન્સી આમાં મૂકું તો કેટલા આવશે? B + C = 3. C એટલે કે 1 છે તો B બરાબર કેટલા આવશે? 2 આવશે. આ Bની એફિશિયન્સી એના ઉપરનામાં મૂકીશ. A + B બરાબર કેટલા છે? 6 છે. Bની એફિશિયન્સી કેટલી છે? 2 છે. તો એની એફિશિયન્સી કેટલી આવશે? 4 આવશે. શોધવાનું છે શું? એ એકલો કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે છે? તો ટોટલ કામ કેટલું છે? 60 છે. પૂર્ણ કેટલા દિવસમાં કરશે? 4 વડે ભાગીશું તો આપણને ખબર પડશે કે ભાઈ 15 દિવસમાં પૂર્ણ કરે છે. આગળ, A અને B એક કામ 10 દિવસમાં કરે છે. A + B. ઓકે, આ તો રિપીટ થઈ ગયો. હા, સેમ જ છે. ના, અલગ છે. આવી રહ્યો. A 10 દિવસમાં કામ કરે છે. એ કેટલા દિવસમાં? 10 દિવસમાં. B 15 દિવસમાં. બંને કામ સાથે શરૂ કરે છે. આ છે અલગ ટાઈપ, નવી ટાઈપ 3, કામ છોડીને જતાવાળા. કામ છોડી જવાના. આગળ, કામ શરૂ કરે છે સાથે 2 દિવસ પછી એ કામ છોડી દે છે. આમાં 2 મેથડ કહીશું, બરાબર. મેથડ નંબર 1, બરાબર. રીત 1. શું કરવાનું છે? લસા તો ફિક્સ જ છે, 30 લસા આવશે, 3 અને 2, બરાબર. એફિશિયન્સી 3 અને 2. 2 દિવસ પછી કામ છોડી દે છે અને B કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે બાકીનું એ મારે શોધવાનું છે. ટોટલ કામ કેટલું છે મારું? ટોટલ કામ છે 30, બરાબર. બંને કામ સાથે શરૂ કરે છે અને કેટલા દિવસ કરે છે? 2 દિવસ સુધી કામ કરે છે. તો હું શું કરીશ? 3 અને 2, 3 + 2 એનો સરવાળો કેટલો થશે? 5 થશે. કેટલા દિવસ કામ કરે છે? 2 દિવસ કરે છે, એટલે કે 10 કામ પૂર્ણ થયા, 10 કામ પૂરી થયા. એ કામ છોડી દે છે. હવે એ કામ છોડી દેશે તો કોણ કરશે? B એકલો કરશે. ટોટલ કામ કેટલા રહ્યા? 30માંથી 10 બાદ કરીશું તો કેટલા કામ રહેશે? 20 કામ રહેશે. કોણ પૂરો કરશે? B. Bની એફિશિયન્સી છે 2. કેટલા દિવસ લાગશે? 10 દિવસ લાગશે, બરાબર. આ થઈ મેથડ નંબર 1, રીત 1. હવે જોઈએ રીત 2. તમને જે યોગ્ય લાગે એ રીત કરી શકો છો. બંને સરળ જ છે અને બંને શોર્ટ જ છે, બરાબર. કોઈ પણ રીત લાંબી નથી. આમાં કરવાનું છે શું? જ્યારે કોઈ પણ કામ છોડી દે ને, બરાબર, કોઈ પણ માણસ શું કરે? કામને છોડી દે ત્યારે શું કરવાનું છે એ સમજો. A, B કેટલા હતા? 10 દિવસ હતા અને અહીંયા હતા 15 દિવસ, બરાબર. 3, 2 અને 30 આ રીતનું હતું. આ આપણું ટોટલ કામ છે 30. કેટલા દિવસ પછી છોડે છે? 2 દિવસ પછી છોડે છે. અને કોણ છોડે છે? એ કામ છોડે છે, બરાબર. એ 2 દિવસ પછી કામ છોડી દે છે, બરાબર. તો આપણે
જે કામ કર્યું છે ને 2 દિવસનું, કેટલું કામ કર્યું? તો એફિશિયન્સી પ્રમાણે 2 × 3 એટલે કે ટોટલ કામ કર્યું 6. બરાબર. આ 6 કામને શું કરીશું? પહેલાંથી જ બાદ કરી દઈશું. ભાઈ તું કામ લઈ જા, તારું રવા દે, આવીશ જ નહીં કામે. તમે કોઈને કામ પર રાખતા હોય અને એવું કે હું મહિનામાં ખાલી 2 જ દિવસ આવી શકીશ કામ પર, તો શું કહેશો તમે? તું રવા દે ભાઈ, હું કામ કરી લઈશ. આપણે આને શું કહેવાનું? એને તું છોડ, હું કામ કરી લઈશ. એટલે મારું કામ કેટલું હશે? 24 હશે. બરાબર છે? કેટલું? 24. આ તમને ક્યારે સારું પડશે ખબર છે? આ મેથડ જ્યારે પાછળથી છોડીને જતા હશે ને ત્યારે સારી પડશે. બરાબર કે ભાઈ થોડું વધારે કામ કરી લે, એ પણ આપણે જોઈશું. બીની એફિશિયન્સી કેટલી છે? 2 છે. બરાબર. કેટલા થશે? 12. હવે કેટલા દિવસ સાથે કામ કર્યું? 2 દિવસ. તો 2 બાદ કરી દઈશું. 10 દિવસ. એક્સ્ટ્રા બીજા કેટલા દિવસ લાગે છે? તો 10 દિવસ એક્સ્ટ્રા લાગે છે. ટોટલ કેટલા દિવસ હતા? 12 દિવસ. આમાં પણ અને આમાં પણ. બરાબર. આપણે શું શોધવાનું છે? બાકીનું કામ કેટલા દિવસમાં થાય છે? તો 10 દિવસમાં થાય છે. આ 2 બાદ કર્યા પછી આગળ બીજો એક દાખલો જોઈએ એટલે થોડો વધારે ખ્યાલ આવશે જો ના આવ્યો હોય તો. A અને B 12 અને 18 દિવસમાં કામ પૂરું કરે છે. A, B 12 દિવસ અને 18 દિવસ. બંને કામ શું કરે છે? એક સાથે શરૂ કરે છે, પણ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં એ કામ છોડી દે છે. એ અહીંયા પણ કામ છોડશે. શું કરે છે? 3 દિવસ પહેલાં છોડીને ભાગી જાય છે, દગો આપે છે. તો કેટલા દિવસમાં કામ પૂર્ણ થશે? શું પૂછ્યું છે? કુલ કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે. બરાબર. આ પ્રકારનો દાખલો હોય ને તો આમાં તમને જે મેં સેકન્ડ મેથડ કીધી હતી ને એ વધારે સારી રહેશે. કેમ? તો આપણે આ દિવસો છે ને બાદ નથી કરવાના રહેતા, એટલા માટે. જુઓ, સમજો કેવું છે. પહેલું શું છે? ટોટલ કામ શોધવાનું છે. 18 અને શેનું? 18 અને 12નું 36 થાય. 12 તારી 36, 18 દુ 36. એની એફિશિયન્સી કેટલી છે? 3 છે. અને બીની કેટલી છે? 2 છે. દિવસ પહેલાં છોડે છે. કેટલા દિવસ? 3 દિવસ પહેલાં. એની એફિશિયન્સી કેટલી છે? 3 છે. બરાબર. જ્યારે આગળથી જ આ એક શું છે? એક કામ કરો, આ એક રેખા છે દિવસોની. બરાબર. કામની રેખા છે એમ માનો. જ્યારે થોડા દિવસ પછી શું છે? થોડા દિવસ પછી અહીંયાથી છોડી દે. બરાબર કે ભાઈ 2 દિવસ 3 દિવસ કરીને છોડી દે તો શું કરવાનું? કામ બાદ કરી દેવાનું. અને જ્યારે થોડા દિવસ પહેલાં છોડી દે, બરાબર, તો શું કરવાનું? કામ એડ કરી દેવાનું. બરાબર છે. હવે કોઈને તમે કામ પર રાખ્યો. બરાબર. તમે કંપની ચલાવો છો અને કામ પર તમે રાખ્યા. ઇથેનોલ બનાવવાની તમારી કંપની છે. 29 દિવસ ભાઈએ કામ કર્યું કે ભાઈ ચલો 27 દિવસ કામ કર્યું. બરાબર. તમે પગાર આપો છો 30 દિવસનો, તો એને શું કહેશો? કે ભાઈ 3 દિવસ આવી જા અને મહિનાનો પગાર તારો લઈ જા. એવું જ કહેશો ને? નોર્મલ વસ્તુ. 27 દિવસ સુધી તેને કામ કર્યું છે તો 3 દિવસ એને વધારે કામ કરાવી લેશો અને 30 દિવસનો પગાર મહિનાનો એને આપી દેશો. આપણે અહીંયા એ જ વસ્તુ કરવાની છે. 3 તારીખ 9. બરાબર. તો આ જે 9 કાર્ય છે, 9 કામ જે છે તે એડ કરી દઈશું. શેમાં? 36માં. 36માં 9 એડ કરીએ તો 45 થાય. બરાબર. હવે ટોટલ કેટલા છે? 3 દુ 6, 3 ને 2 5. કેટલા દિવસ થશે? 9 દિવસ. આ મારો જવાબ છે. બરાબર. આ મારો જવાબ છે. હવે આગળ બીજી મેથડ જોઈએ કે ભાઈ મેથડ નંબર બીજી શું હતી. આ શું કીધું કે ભાઈ છોડી દે છે એ રીતે. બીજી મેથડમાં A = 12, B = 18 હતું. આ કેટલું આવ્યું હતું? 36, 3 અને 2. આટલું તો સેમ જ રહેશે. 3 દિવસ પહેલાં કામ છોડી દે છે. બરાબર. તો કેટલા દિવસ સુધી કામ કરે છે એ તો નથી ખબર. કેટલા દિવસ સુધી કામ કરે છે આપણને શું છે એ વસ્તુ ખબર નથી. પણ
3 દિવસ પહેલાં જે કામ છોડી દે છે એ 3 દિવસમાં કોણ કામ કરશે? તો કામ કરશે બી. કોણ કરશે? બી કામ કરશે. બરાબર. બીની એફિશિયન્સી કેટલી છે? તો બીની એફિશિયન્સી છે 2ની. બરાબર. 2 ગુણ્યા 3. બી એકલો કામ કરે છે. કેટલું કામ છે? 3 દુ 6 કામ કરશે. બરાબર. એ 6 કામ આમાંથી બાદ કરીશું તો કેટલા આવશે? 30 આવશે. 30 કામ કોણે કર્યું હશે? એ અને બી બંને ભેગા મળીને કર્યું હશે, એટલે કે 5. અહીંયા આવશે 6. બરાબર. આ કેટલા છે? 6 છે. 6 દિવસ. બરાબર. એના પહેલાં કેટલા દિવસ પહેલાં જતો રહ્યો હતો? 3 દિવસ પહેલાં જતો રહ્યો હતો. તો એ 3 દિવસ એડ કરવા પડશે. બરાબર. ટોટલ 9. મેં બંને દાખલા બંને મેથડથી કર્યા. તમને એક વસ્તુ ખ્યાલ આવી હશે, અને કઈ છે? તો પહેલી મેથડ જે હતી, પહેલાંમાં જે રીતે વસ્તુ શોધવાની હતી ને, એના માટે આ જે મેથડ નંબર 1 છે એ સૌથી વધારે કારગર લાગી હશે અને કન્ફ્યુઝિંગ ઓછી હશે. ભૂલ આમાં ઓછી પડશે. બરાબર. જે સેકન્ડ છે એમાં પહેલી મેથડમાં ભૂલ ઓછી પડશે તમારી. બરાબર. અને આ કન્ફ્યુઝિંગ ઓછી રહેશે. તમે જે મેથડ લાગે એ કરી શકો છો. બરાબર. આ મેં મારો ઓપિનિયન આપ્યો કે આમાં તમને ભૂલ ઓછી રહેશે અને આ રીતનું હશે ત્યારે આમાં ઓછી રહેશે. આગળ બીજો એક દાખલો જોઈએ. એક્સ અને વાય એક કામ 20 દિવસ અને 30 દિવસમાં કરી શકે છે. આ એક્સ છે, આ વાય છે. કેટલા દિવસમાં? 20 દિવસ અને 30 દિવસમાં કરી શકે છે. બંને કામ સાથે શરૂ કરે છે. બરાબર. તો સાથે શરૂ કરવા માટે લસા ટોટલ કામ જોઈશે 3 અને 2. થોડા દિવસ પછી એક્સ શું કરે છે? કામને છોડી દે છે. કેટલા દિવસ પછી? નથી ખબર. બરાબર. આટલા દિવસ ચાલવાનું છે. કેટલા દિવસ? નથી ખબર. કેટલા દિવસ પછી છોડે છે? નથી ખબર. પણ એક્સ દિવસ પછી છોડી દે છે. બરાબર. કામ કોણ છોડી દે છે? એક્સ. થોડા દિવસ પછી એક્સ કામને છોડી દે છે અને વાય એકલો 5 દિવસમાં કામ પૂરું કરે છે. તો એક્સ કેટલા દિવસ પછી કામ છોડ્યું હશે એ મારે શોધવાનું છે. શું કીધું છે? વાય એકલો 5 દિવસમાં કામ પૂરું કરે છે. બાકીનું કામ. બરાબર. પહેલાં તો એક્સ પ્લસ વાય કોઈ એક સર્ટેન કામ કરશે. કેટલા સમય સુધી? અહીંયા લખું એક્સ પ્લસ વાય. કેટલા દિવસ સુધી કામ કર્યું? ખબર નથી, પરંતુ આટલું કામ કર્યું આટલા દિવસમાં. બાકીનું જે કામ છે ને, આ કેટલું છે? 5 દિવસનું છે. કોણ કરે છે? વાય એકલો કરે છે. આમ હું શોધી શકું છું. આ વસ્તુ શું કરું છું? હું શોધી શકું છું. તો શું કરીશું? શોધીએ. 2 એફિશિયન્સી છે વાયની. 2 ગુણ્યા કેટલા દિવસ સુધી? 5 દિવસ સુધી. તો 2 પંચા 10. કુલ કામ કેટલું છે મારું? કુલ કામ છે મારું 60. એમાંથી 10 કામ વાયે કર્યું. બરાબર. તો એને હું બાદ કરી નાખું. ટોટલ કામ કેટલું રહેશે? 50 રહેશે. હવે આ કામ કોણે કર્યું હશે? એક્સ પ્લસ વાયે કર્યું હશે. બરાબર. એક્સ પ્લસ વાયની એફિશિયન્સી શું છે? એક્સ પ્લસ વાયની એફિશિયન્સી છે 3 અને 2 5. કેટલા દિવસ? 10 દિવસ. કેટલા દિવસ પછી કામ છોડ્યું? તો 10 દિવસ પછી કામ છોડી દીધું હશે, એટલે જ એને બીજા 5 દિવસ કોને? વાયને કામ કરવું પડ્યું. બરાબર. જો બંને કરી દેતા તો 2 દિવસમાં કામ પૂરું થઈ જતું બીજા. પરંતુ જે 3 દિવસ વધારે લાગ્યા તે કોનું કામ? એક્સનું કામ કર્યું વાયે. બરાબર છે. સમજી ગયા? આગળનો દાખલો જોઈએ. આની સેકન્ડ ટ્રીકથી જો કોઈને બીજી મેથડથી કર્યું હોય તો એ કમેન્ટમાં જણાવજો કે કઈ મેથડ ઇઝી લાગી. પહેલી ઇઝી હતી કે પછી સેકન્ડ ઇઝી હતી? એક કામ 9 દિવસમાં અને બી 12 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે. એ કામની શરૂઆત કરે અને બંને વારાફરતી કામ કરે છે. આ શું છે? ટાઈપ નંબર 4. તો કુલ કેટલા દિવસમાં કામ પૂરું થશે? એ 9 દિવસ, બી 12 દિવસ. લસા લઈશું. કેટલો આવશે? 36. કેટલો આવે લસા? 9 ગુણ્યા 4. બરાબર છે. કેટલો આવશે? 36 જ આવે. 9 ચોક 36, 12 તારી 36. શું કરે છે? વારાફરતી એક પછી એક કામ કરે છે. તો કુલ કેટલા દિવસમાં કામ પૂરું થશે? વારાફરતી એટલે કેવી રીતે કામ કરશે? તો ભાઈ આ ટોટલ કામ છે મારું. બરાબર. આ મારા દિવસો છે. બરાબર. અહીંયા એ આવશે કામ કરવા માટે.
અહીંયા એ આવે છે કામ કરવા માટે, અહીંયા બી કામ કરશે, અહીંયા ફરી એ આવશે, અહીંયા ફરી બી આવશે, અહીંયા ફરી એ આવશે. બરાબર, આ રીતે કામ કરે છે. હવે શું હું આ રીતે સરવાળો કર્યા કરીશ કે ભાઈ પહેલાં 4 છે, પછી 3 છે, પછી ફરી 4 છે? ના. શું કરીશું, આ બેને હું જોડી દઉં. બરાબર, બેને શું કરું, જોડી દઉં, કોમ્બિનેશન લઈ લો તો કેટલું થાય, 4 + 3 કેટલા થશે, 7 આવશે. બરાબર, આ 7ને મારે ટોટલ વર્કમાંથી શું કરવાનું છે, ટોટલ વર્ક વડે ભાગવાના છે. પણ કેવી રીતે કરીશ, તો આખું ઉડતું હશે ને, મારે પૂરેપૂરા ઉડતા હશે ને તો પણ હું નહીં ઉડાવું. કેમ, તો કે નજીક સુધી ખાલી મારે પહોંચવાનું છે. ક્યાં સુધી, નજીક સુધી. બરાબર, 7 મારી એફિશિયન્સી છે અને કેટલા છે, 36 છે. બરાબર, તો 7 × 5 = 35 થાય. બરાબર, કેટલા, 7 × 5 = 35. આ 5 દિવસો નથી આવી ગયા, યાદ રાખજો. કેમ, તો કે આ છે દિવસ 1 અને આ દિવસ 2. બરાબર, આપણે 2 દિવસ ભેગા કર્યા હતા તો 5ને કેટલા કરવા પડશે, ડબલ કરવા પડશે. 5 × 2 = 10. ટોટલ દિવસ કેટલા મળ્યા, 10 મળ્યા. હજી એક કામ બાકી છે. કયું, એક કામ બાકી છે. અંત ક્યાં થતો હતો, ડબલ એ, બી એ અંત થતો હતો, આગળ કોણ આવશે, એ આવશે. એની એફિશિયન્સી કેટલી છે, તો એની એફિશિયન્સી છે 4ની. ટોટલ કામ કેટલું છે મારું, એક બાકી છે. તો જે કામ બાકી હશે ને એ ઉપર લખાશે અને જે એફિશિયન્સી હશે, કાર્યક્ષમતા હશે, તે છેદમાં લખાશે. મારો જવાબ આવશે 10 / 1/4. બરાબર, શું આવશે, 10 / 1/4 મારો જવાબ આવશે. આગળ એ રીતનો કામ, એ જ રીતનો દાખલો જોઈએ. બીજો એક શું કીધું છે, એ અને બી એક કામ અનુક્રમે 8 દિવસ અને 16 દિવસમાં કરે છે. કામની શરૂઆત બી કરે છે. બંને એકાંતર દિવસે કામ કરે તો કામ ક્યારે પૂરું થશે. એ બી, એનું શું છે 8, બીનું 16, ટોટલ 16, 2 અને 1. બરાબર, અહીંયા સુધી તો તમારે મતલબ આંખ બંધ કરીને પણ થઈ જ જવું જોઈએ આટલું કામ. બરાબર, હવે આગળ જે વિચારવાનું છે તે શરૂઆત કોણ કરે છે, બી શરૂઆત કરે છે. એટલે પહેલો દિવસ મારો બી આવશે, પછી એ આવશે, ફરી બી, ફરી એ, ફરી બી, ફરી એ. અહીંયા પણ શું કરીશું, 2ને બાંધી દો. બરાબર, 2ને બાંધી દો. એફિશિયન્સી કેટલી છે, ટોટલ 3 થશે. 3થી મારે 16 સુધી પહોંચવાનું છે. બરાબર, ક્યાં સુધી પહોંચવાનું છે, 16 સુધી. 3 × 5 = 15. બરાબર, 3 × 5 = 15 એટલે કે 5. કેટલા આવ્યા, 5. 5 × 2 = 10, કેમ કે 2 મિક્સ છે એટલે કે 10 દિવસ. બરાબર, કેટલા આવશે, 10 દિવસ. હવે આવશે કોણ, 10 દિવસ પછી જે એક કામ વધ્યું એ કોણ કરશે, તો એ કરવા આવશે બી. કેમ કે શરૂઆત કોણ કરે છે, બી. અહીંયા આગળ એન્ડ હતો, આના પછી કોણ આવશે, બી. બીની એફિશિયન્સી કેટલી છે, 1, 1/1 એટલે કેટલા આવે, 1. તો 1 એડ થઈ જશે, એક આખો દિવસ લેશે બી એટલે 11 દિવસ આવશે. આગળ એ બી સી અનુક્રમે 12, 15 અને 20 દિવસમાં કામ પૂર્ણ કરે છે. એ દર બીજા દિવસે બી અને સી બંને મદદ કરે છે. બરાબર, કેવું છે કે એને દર બીજા દિવસે બી અને સી બંને મદદ કરવા આવે છે. એટલે કે એક દિવસ એ એકલો હશે, બીજા દિવસે ત્રણેય સાથે હશે અને ફરી પાછો એ એકલો હશે. એ રીતે એ બી સી. બરાબર, 12, 15, 20 + 7 હશે 60, 12, 5, 4, 3. હવે આ જે છે એને અહીંયા ડીકોડ કરીએ. એને દર બીજા દિવસે મદદ કરવા આવે છે તો એક દિવસ એ, બીજા દિવસે એ + બી + સી, પછી પાછો એ, પછી એ + બી + સી. આ રીતે છે. આમાં બંચ કયો બનશે, આ આખો બંચ બનશે. બરાબર, અને ટોટલ વેલ્યુ કેટલી આવશે, તો એની વેલ્યુ છે 5
અને ટોટલ છે 5 ને 4 9, 9 ને 3 કેટલી થશે? 9 ને 3 12 થશે. એટલે કે 5 + 12, 12 ને 5 કેટલા થાય? તો 12 ને 5 થાય 17. બરાબર. ટોટલ 17 યુનિટનો મારો બંચ બન્યો. 17 જવાનું છે ક્યાં સુધી? જવાનું છે મારે 60 સુધી. બરાબર. ટોટલ કામ મારે 60 કરવાના છે. 17 તારી 51 થાય. બરાબર. 3 17 ચોક તો 68 થઈ જશે, એટલે એ વધી જશે, એના ચાલે, એનાથી ઓછા જ જોઈએ. 17 તારી 51, તો 3 દિવસ, અને આ કેટલા છે ટોટલ? 2 છે, એટલે કે 3 દુ 6 દિવસ. કામ કેટલું બાકી રહ્યું એ ઉપર લખીશું. તો 9 કામ બાકી રહ્યા. 9 કામ બાકી રહ્યા. આવશે કોણ કામ કરવા? એ આવશે. કોણ આવશે? એ આવશે. અને કેટલું કામ કરશે? 5 કામ કરશે. બરાબર. તો આ રીતે તો ના ચાલે. કેમ? તો કે 5 તો પણ 4 કામ વધે છે, એનો મતલબ 1 દિવસ વધી ગયો. હવે કેટલા કામ બાકી રહ્યા? 4 કામ બાકી રહ્યા. છેદમાં ટોટલ કામ આવશે. ટોટલ કામ કેટલા છે? બીજા દિવસ 3 ને 3 સાથે આવે તો કેટલા કામ થાય છે? 12 કામ થાય છે. પણ કામ કેટલા કરવાના છે? 4 જ કરવાના છે, એટલે કે 1/3. બરાબર. કેટલા આવશે? 1/3 આવશે. એટલે મારો જવાબ શું આવશે? 1 મિનિટ, અહીંયા 7 કરવાનું હતું, આપણે 61 કરી દીધું. કેટલું હતું? 7. બરાબર. તો જવાબ આવશે આપણો 7 1/3. બરાબર. 6 હતું. આગળ, એક્સની કાર્યક્ષમતા વાય કરતાં 60% વધુ છે. વાય એકલો 13 દિવસમાં. હવે આ શેના આધારિત પ્રશ્નો છે? ટાઈપ નંબર 4 પતી ગઈ. 5મી છે આપણી કાર્યક્ષમતા આધારિત. કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી આધારિત પ્રશ્ન. 60% વધુ છે. 60%ને કેટલા થાય? ફ્રેક્શનમાં કરીએ, ગુણોત્તરમાં 3/3/5 થાય. કેવી રીતે? 20% એટલે આ જે ટકાવારી ચેપ્ટર આપણે ભણ્યા છે એમાં આખું ડિટેલમાં કરેલું છે. ના જોયું હોય ટકાવારી ચેપ્ટર તો જોઈ લેજો. એટલા જ માટે એ બધા ચેપ્ટરો મેં પહેલાં કરાવ્યા છે. 1/5 થશે. 60% 3 ગણા છે. આના પણ કેટલા થશે? 3 ગણા થશે. બરાબર. હવે શું કીધું છે? એક્સની કાર્યક્ષમતા વાય કરતાં 60% વધારે છે. 5માં 3 શું છે? વધારે છે. બરાબર. તો 5 છે વાયની, તો એક્સની કેટલી આવશે? 8 આવશે. 5 + 3 એટલે કે 8. એક્સની કાર્યક્ષમતા અને વાયની કાર્યક્ષમતા. બરાબર. વાય એકલો એક કામ કેટલા દિવસમાં કરે છે? 13 દિવસમાં પૂર્ણ કરે છે. કાર્યક્ષમતા કેટલી છે? 5 છે, તો 13 × 5 65 થશે. બરાબર. 13 × 5 કેટલું થશે? 65 થશે. મારે શું શોધવાનું છે? એક્સની શોધવાનું છે, કેટલા દિવસમાં પૂર્ણ કરે તે. તો 65 / 8. 8 × 8 64. 1 વધ્યો છેદમાં 8. છેદમાં શું લખાય? એફિશિયન્સી લખાય, કેટલું કામ પૂર્ણ કરે છે તે લખાય. ઉપર શું લખાય? જે કામ બાકી રહ્યું છે તે લખાય. આગળ, એક કામ પૂરું કરવા માટે બી કરતાં 3 ગણો વધુ સમય લે છે. કોણ? એ. જો બંને સાથે મળીને તે કામ 9 દિવસમાં પૂરું કરતા હોય તો બી એકલો તે કામ કેટલા દિવસમાં કરશે? પહેલું એ + બી કેટલા દિવસમાં પૂરું કરે છે? 9 દિવસમાં કરે છે. બરાબર. હવે સમય આપ્યો છે અહીંયા, તો સમય કેટલો છે? એ અને બી. 3 ગણો વધારે સમય લે છે. કોણ? બી, સોરી એ. કોના કરતાં? બી કરતાં. એટલે કે બી 1 લેશે તો એ કેટલો લેશે? 3 લેશે. એમાં 3, બીમાં 1. બરાબર. 3/1નો સમય લે છે. આગળ, કુલ કેટલું થાય? એક વસ્તુ આપણે શીખ્યા હતા, શું હતું? સમય જ્યારે આપ્યો હોય ને તો કાર્યક્ષમતા શું થાય? કાર્યક્ષમતા થાય વ્યસ્ત. બરાબર. સમયનું વ્યસ્ત થાય. કાર્યક્ષમતા કેટલી થશે? A/B. કાર્યક્ષમતા થશે 1/3. બરાબર. જે વધારે સમય લેશે, બરાબર, એની કાર્યક્ષમતા કેવી હશે? ઓછી હશે.
અને જે ઓછો સમય લે છે તેની કાર્યક્ષમતા શું હશે? વધારે હશે. શું શોધવાનું છે મારે? તો 9 દિવસમાં કાર્ય પૂર્ણ કરતા હોય તો બી એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરશે? 9 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે, બંનેનો સરવાળો કેટલો થાય? 4 થાય. 9 ગુણ્યા 4 એટલે કે 36. 36 કામ કોના દ્વારા પૂરો કરવાનું છે? બી દ્વારા. બીની એફિશિયન્સી કેટલી છે? 3 છે. કેટલા દિવસમાં પૂર્ણ કરશે? 12 દિવસમાં પૂરું કરી દેશે. સહેલું હતું. આગળ 20 માણસ રોજ 7 કલાક કામ કરે છે. આ કેવા છે? MDH આધારિત પ્રશ્નો છે. MDH કોન્સેપ્ટ છે આપણો, બરાબર. 7 કલાક કામ કરીને એક કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે. તો 24 માણસો રોજ 5 કલાક કામ કરીને કેટલા દિવસમાં પૂરું કરશે? M1 D1 H1 પહેલી વાર છે એટલા માટે લખતો છું, બાકી નહીં લખું. આપણે જેટલાની જરૂર હોય એટલી વેલ્યુ મૂકવાની, બીજી બધી નહીં મૂકવાની. સિમ્પલ. શું છે? 20 માણસો છે, 7 કલાક છે. 20 માણસ 7 કલાક, બરાબર. એક કામ 12 દિવસમાં પૂરું કરે છે તો 12 દિવસમાં, બરાબર. કામ કેટલું છે નથી આપ્યું તો નથી મૂકવાનું. 24 માણસો, દિવસ કેટલા છે? દિવસ નથી આપ્યા, દિવસ મારે શોધવાના છે. 5 કલાક આપ્યા છે અને અહીંયા મારે 2 આવશે, 2 આવશે, 2 આવશે. 2 2 અને 2, બરાબર. D2 મારે શોધવાનું છે. ગુણાકાર કંઈ જ નથી કરવાનો. શું કરવાનું? છેદમાં લાવી દેવાનું સીધું. D2 શોધવાનું છે તો D2 ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા 7 ગુણ્યા 12 છેદમાં આવશે 24 ગુણ્યા 5. 12 દુ 24, 10 દુ 20, 5 દુ 10 અને 7 દુ D2 બરાબર કેટલા આવશે? 14 દિવસ આવશે. આગળનો દાખલો જોઈએ. 12 માણસો એક દિવાલ 9 દિવસમાં બનાવી દે છે. 12 માણસો છે, કેટલા દિવસ? 9 દિવસમાં બનાવે છે. આ દિવાલ 6 દિવસમાં જ પૂરી કરવી હોય તો બીજા કેટલા વધુ માણસો લાવવા પડે? મારે કેટલા દિવસમાં પૂરી કરવી છે? 6 દિવસમાં પૂરી કરવી છે. M2 એટલે કે માણસો મારે શોધવાના છે. M2 બરાબર 12 ગુણ્યા 9 છેદમાં 6 દુ 12, 9 દુ 18. M2 બરાબર કેટલા આવશે? 18 માણસો આવશે. મારા પાસે કેટલા છે? 12 છે. 18 જવાબ ના ઠોકી દેતા. જવાબ શું આવશે? જવાબ આવશે 6 વધુ માણસો જોઈએ, બરાબર. શું પૂછ્યું છે? વધુ કેટલા માણસો રાખવા પડે, એટલા માટે શું જવાબ આવશે? 6 આવશે. કુલ પૂછ્યા હોત તો આપણે 18 લખી શકતા. આગળ આ છે ખોરાક આધારિત. ખોરાક અને માણસો, બરાબર. ટાઈપ નંબર 6 હતી, 7 હતી, 7 હતી કદાચ. ટાઈપ 7. એક કિલ્લામાં 150 સૈનિકો માટે 45 દિવસ ચાલે એટલો ખોરાક ઉપલબ્ધ છે, બરાબર. 150 સૈનિક અને 45 દિવસનો ખોરાક છે. 10 દિવસ પછી 25 સૈનિકો છોડીને ચાલ્યા જાય છે, બરાબર. આ દાખલો પણ સેમ રીતે જે છોડીને ચાતા કોન્સેપ્ટ હોય ને 2 રીતે થાય, બરાબર. કાં તો આને એડ કરી દો, કાં તો બાદ કરી દો. સમજ્યા? આ મારું ટોટલ ખાવાનું છે. 10 દિવસ પછી કેટલા માણસો છોડીને જાય છે? 25 માણસો છોડીને જતા રહે છે, બરાબર. તો 10 ગુણ્યા 25, કેમ કે 10 દિવસ સુધી તો જેટલા સૈનિકો છે એ બધા જ ખાય છે, બરાબર. એટલે 10 ગુણ્યા કેટલા આવશે? 150 આવશે. ભાગ્યા શું આવશે? જે બાકી રહ્યા તે કેટલા બાકી રહ્યા? 125 બાકી રહ્યા સૈનિકો. કેટલા બાકી રહ્યા? 125. અને 125 જે બાકી રહ્યા તે કેટલા દિવસ સુધી કામ, જે ખોરાક છે તે કેટલા દિવસ સુધી કામે લાગશે અથવા તો ચાલશે, એ મારે શોધવાનું છે. તો ડી મારે શોધવાનો છે. આ રીતે આવશે જવાબ મારો. આ ડી ક્યાં રાખું? એના સૈનિકો માટે જે ખોરાક છે તે કેટલા દિવસ માટે ચાલશે એ મારે શોધવાનું છે, બરાબર. બાકી સૈનિકો છે 125. શું કરવું પડશે મારે? આ બેનો ગુણાકાર કરવો પડશે ને બાદ કરવું પડશે. 15 150 એટલે કે 15, બરાબર. 40 અને 5, 40 + 5 45. 15 ચોક 60 એટલે કે 6000, બરાબર. 15 ચોક 60. આ એક મીંડું, બીજું આનું મીંડું. 15 × 5 = 75. કેટલા થાય? 750. 6750. આ કેટલા છે? 1500 છે. સિમ્પલ બાદબાકી કેટલા આવશે?
6,750માંથી 1,500 થશે. પહેલાં 1,000 કાઢી નાખું તો કેટલા આવશે? 5,750 આવશે. આમાંથી બીજા 500 કાઢી નાખું તો કેટલા આવશે? 5,250. 5,250 આવશે. બરાબર. 5,250 ભાગ્યા કેટલા કરવાના છે મારે? 125 કરવાના છે. બરાબર છે. કેટલા? 125 કરવાના છે. તો કેટલા થયા? 125 એટલે કે 125 પંચા 25 125. એક મિનિટ. 5 બરાબર 4 વડે ભાગ ચાલશે. બરાબર. 125 ચોક એટલે 25 ચોક 100 અને 100 ચોક 24 એટલે કે 500. વધશે કેટલા? 250 વધશે. બરાબર. 250 એટલે કે 42 દિવસ આવશે મારો જવાબ. બરાબર. કેટલો આવશે? 42 દિવસ આવશે. મેથડ નંબર બીજી શું કરીશું? આ જે સૈનિકો છે એને વધારી દઈએ. બરાબર. જે 25 સૈનિકો ગયા હતા 10 દિવસમાં એ કરીને, બરાબર, એને કાં તો ઇન્ક્લુડ ના કરીએ કાં તો વધારી દઈએ. 2 વસ્તુ થાય. બીજું એ વસ્તુ કરી શકીએ છીએ. 150 સૈનિકો છે. બરાબર. કેટલા દિવસનું ખાવાનું છે? 45 દિવસનું છે. ટોટલ 45માંથી 10 દિવસ કાઢી નાખું. કેટલા વધશે? 35 દિવસ વધશે. બરાબર. તો 150 ગુણ્યા 35 આ મારું ખાવાનું રહ્યું છે. કેટલા સૈનિકો દ્વારા ચલાવવાનું છે? 125 દ્વારા ચલાવવાનું છે. બરાબર. 5 વડે ભાગ ચલાવો તો કેટલા આવશે? 5 વડે ભાગ ચલાવીશ તો 25 આવશે. અહીંયા આવશે 7. 25 છંગ 150 અને 6 સીતા 42. બરાબર. બીજું આ રીતે તમે કરી શકો છો. આગળ 4 પુરુષ અને 6 સ્ત્રીઓ 20 દિવસમાં કામ પૂરું કરી શકે છે. બરાબર. આ મેન વુમેન ચાઇલ્ડવાળું કોન્સેપ્ટ છે. 4 પુરુષો અને 6 સ્ત્રીઓ એટલે કે 4 મેન 6 વિમેન અને દિવસ કેટલા છે? તો દિવસ છે 20. 2 પુરુષો અને 9 સ્ત્રીઓ ભેગા મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરશે એ મારે શોધવાનું છે. પહેલાં શું કરવું પડશે? મારે મેન અને વુમેનની એફિશિયન્સી શોધવી પડશે. કેવી રીતે શોધીશું? આ બેના પરથી. આ શું આપ્યું છે? રેશિયો આપ્યો છે. રેશિયો લગાવી શકું છું. 4 પુરુષો અને 6 સ્ત્રીઓ છે. બરાબર. આનું અત્યારે કામ નથી 20 દિવસનું. તો મેનની એફિશિયન્સી કેટલી આવશે? આને પહેલાં ઉડાવી દઉં. બરાબર. તો કેટલા આવશે? અહીંયા 2 આવશે અને અહીંયા આવશે 3. બરાબર. મેનની એફિશિયન્સી હંમેશા જે વુમન પાસે જે આંકડો છે એ, અને વુમનની એફિશિયન્સી જે મેન પાસે આંકડો છે તે આવશે. એટલે કે મેન બરાબર 3 વુમન બરાબર 2. બરાબર. આ છે એફિશિયન્સી. કેટલા દિવસ લગાવે છે? 20 દિવસ લગાવે છે. કેટલા દિવસ? 20 દિવસ લગાવે છે. 3 અને 2ની એફિશિયન્સી છે. બરાબર. 4 પુરુષો અથવા કીધું છે. બરાબર. આ અથવાવાળી ટાઈપ છે એટલે કે ઓરવાળી ટાઈપ છે. અથવાનો મતલબ શું થાય? કે કાં તો 4 પુરુષો કરશે અથવા તો 6 સ્ત્રીઓ કરશે. સાથે મળીને નથી કરતા. કાં તો 4 પુરુષો કરે છે. બરાબર. તો પુરુષની એફિશિયન્સી કેટલી છે? 20 ગુણ્યા 3. ટોટલ કામ કેટલું થયું? 60. ટોટલ કામ કેટલું થશે? 60 થશે. બરાબર. પણ કેટલા પુરુષો કરે છે? તો પુરુષો 20 દિવસ છે. 3 એફિશિયન્સી છે પુરુષોની અને 4 પુરુષો કરે છે. બરાબર. તો 4 તારી 12. 12 ગુણ્યા 20. 12 દુ 24 એટલે કે 240 મારું શું થાય? ટોટલ વર્ક થાય. અહીંયા શું કીધું છે? કે 2 પુરુષો અને 9 સ્ત્રીઓ ભેગા મળીને કામ કરશે. એટલે કે 2 પુરુષો પણ અને 9 સ્ત્રીઓ પણ. સમજ્યા? આમાં તમે 2 રીતે વર્ક શોધી શકો છો. આ વુમનનું કીધું તો વુમનથી કેટલું આવ્યું? 240 આવ્યું. અહીંયા હું મેનથી અહીંયા વુમનથી શોધીને બતાવું. 3 વુમન કરે છે. કેટલું કરશે? 2. બરાબર. કેટલા દિવસમાં કરશે? 20 દિવસમાં કરશે. 3 વુમન કેટલી છે? વુમન છે 6. 6. બરાબર. 6 દુ 12. 12 ગુણ્યા 20. 240. આનાથી પણ સેમ જ આવશે. હવે મારે જે શોધવાનું છે તે 2 પુરુષોની એફિશિયન્સી કેટલી છે? 2 પુરુષ છે. એફિશિયન્સી 3 છે. વત્તા 9 સ્ત્રી છે. એફિશિયન્સી કેટલી છે?
9 સ્ત્રીઓની 2 એફિશિયન્સી છે. 3 દુ 6 વત્તા 9 દુ 18. 18 ને 2 કેટલા થાય? 24. ટોટલ વર્ક છે મારું 240. કેટલા દિવસ લાગશે? 10 દિવસ લાગશે. આગળ 2 પુરુષો 3 સ્ત્રીઓ ભેગા મળીને 10 દિવસ કામ કરે, જ્યારે 3 પુરુષો અને 2 સ્ત્રીઓ તે જ કામ 8 દિવસમાં પૂર્ણ કરે. શું કીધું છે? અને છે, બરાબર છે. આમાં અને અથવાનું ધ્યાન રાખવાનું. 2 પુરુષો એટલે કે 2 મેન અને 3 વુમેન ભેગા મળીને 10 દિવસમાં કામ કરે છે. 3 પુરુષો અને 2 સ્ત્રીઓ ભેગી મળીને તે જ કામ 8 દિવસમાં કરે, તો 2 પુરુષ અને 1 સ્ત્રી તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે તે મારે શોધવાનું છે. બરાબર. આ બેને આને હું નામ આપું છું સમીકરણ 1. બરાબર છે. સમીકરણ 1, સમીકરણ 2. આ બંનેને સરખાવી દઉં તો મને એક રેશિયો મળી જશે. બરાબર છે. શું કરીશ? સરખાવી દઈશ. એટલે કે 2 મેન પ્લસ 3 વુમેન કેટલા દિવસ? 10 દિવસ. બરાબર. 3 મેન પ્લસ 2 વુમેન કેટલા દિવસ? 8 દિવસ. બરાબર. 10 ને અંદર ગુણી નાખું. 20 વત્તા 30. અહીંયા 8 તારી 24 અને 8 દુ 16. હવે સરવાળા બાદબાકી જે કરવાનું છે એ પતાવી દઈએ. 20 છે, 4 છે, તો આ બાજુ કેટલા આવશે? 4 આવશે મેન. અહીંયા કેટલા આવશે? આને આ બાજુ લાવીશું તો 14 આવશે. આ બાજુ આવશે 14 વુમેન. બરાબર. 14 આવશે વુમેન. હવે આ 2 ઉડી જશે એટલે કે 7 વુમેન અને 2 મેન. એફિશિયન્સી વુમેન પાસે જે છે એ મેનની એફિશિયન્સી અને મેન પાસે છે તે વુમેનની એફિશિયન્સી. અને આ જ સૂત્રમાં મૂકી દઉં. કયા? 2માંથી એક કાં તો આમાં મૂકીશ કાં તો આમાં મૂકીશ. હું મૂકું છું આ પહેલાંવાળામાં 20. બરાબર. જે પહેલું છે એમાં મૂકું છું. કેટલી આવશે એ મારે શોધવાનું છે. 7 એફિશિયન્સી છે તો 7 દુ 14. આમાં વુમેનની 2 છે. 3 દુ 6. બરાબર. તો 6 અને દિવસ કેટલા છે? 10 દિવસ લે છે. 6 20 દુ 20 ને 10 એટલે કે ટોટલ 200. બરાબર. આગળ મારે શોધવાનું છે શું? આ 200 હું નહીં પણ કરું તો પણ ચાલશે. 20 ગુણ્યા 10 રાખું. શોધવાનું છે મારે 2 પુરુષો અને 1 સ્ત્રીને કામ કરતાં કેટલા વખત લાગે છે. તો 2 પુરુષો 7ની એફિશિયન્સીથી કામ કરશે અને 1 સ્ત્રી છે તે 2ની એફિશિયન્સીથી કામ કરશે. બરાબર. તો કેટલા દિવસ લાગશે મને? ગુણ્યા દિવસ. 20 છેદમાં 10 સોરી 20 ગુણ્યા 10 આ કેટલા આવશે? 7 દુ 14 અને 2 14 ને 2 16. 14 ને 2 16 કેટલા થશે? તો 5 એટલે કે 2 એટલે 8 આવશે. બરાબર. અને અહીંયાથી ઉડશે એટલે 25 5 અને 5 25 છેદમાં 4. 25 છેદમાં 4 એટલે 12 12.5 દિવસ આવે. સોરી 25 છેદમાં 4 ને 2 થશે ને, કેમ કે અહીંયાથી 4 ઉડી જશે. 12.5 દિવસ મારો જવાબ આવશે. આગળ 3 પુરુષો 5 સ્ત્રીઓ 8 બાળકો ભેગા થઈને 38 દિવસમાં કામ કરી શકે છે. તો એક કેટલા દિવસમાં કામ કરશે? બરાબર. 3 મેન 5 વુમેન અને 8 ચિલ્ડ્રન. લસા કેટલો થાય? લસા થાય 120. બરાબર. મેનની એફિશિયન્સી શોધવી હોય તો 120 છેદમાં 3 બરાબર 40 આવશે. વુમેન 120 5 કેટલી આવશે? 24 આવશે. અને ચિલ્ડ્રન બરાબર 120 ભાગ્યા 8 એટલે કે 15 આવશે. બરાબર. 3 મેન છે અને કેટલા દિવસ છે ટોટલ? 38 દિવસ. 3 ગુણ્યા 40 ગુણ્યા 38. બરાબર. 4 તારી 12 ગુણ્યા 38 એટલે 12 ગુણ્યા 4 તારી 12 એટલે કે 120 ગુણ્યા 30
8. બરાબર. આ શું થયું? મારું કુલ કામ થયું. અથવા છે એટલે કેટલાએ કરવાનું છે હવે? તો 40 વત્તા 24 વત્તા 15. બરાબર. 1 1 1. જવાબ શું આવશે મારો? તો 24 ને એટલે કે 64 64 ને 5 79 15 79 79. જવાબ આવશે મારો 79 છે ટોટલ. બરાબર. 120 × 38/79. આગળનો દાખલો જોઈએ. આ છે ટાઈપ નંબર 7 થી 8, કદાચ 7 કે 8 જે હોય. એ અને બી એક સાથે કામ કરે છે. રૂપિયા 600માં કરવાનું નક્કી કરે છે. એ એકલો 6 દિવસમાં અને બી એકલો 8 દિવસમાં કામ કરી શકે છે. બંને સાથે કામ પૂરું કરે તો બીને કેટલા રૂપિયા મળશે તે આપણે શોધવાનું છે. એ બી, એ 6 દિવસમાં, બી 8 દિવસમાં. ટોટલ કામ થશે 24, 4 અને 3. બરાબર છે. હવે ધ્યાન રાખજો, હંમેશા જે કાર્યક્ષમતા હોય, કાર્યક્ષમતા તેના આધારે વેતન મળે અથવા તો પૈસા વહેંચાય. બરાબર છે. શેના આધારે? કાર્યક્ષમતાના આધારે. બરાબર. ડાયરેક્ટ ના વેચી દેવાય. કાર્યક્ષમતા છે 4 અને 3. એટલે ટોટલ કેટલા ભાગ થશે? 600 રૂપિયા છે. ટોટલ 7 ભાગ થશે. એમાં 3 ભાગ કોના છે? બીના. તો મારે શોધવાના છે 3 ભાગ. 6 તારી 18 અને 1800 ભાગ્યા 7. 7 દુ 14. 4 વધશે 0 એટલે કે 5. 5 વધ્યા 0 એટલે કે 7. 1 વધ્યો, 1 વડે ચાલશે 3. બરાબર. દાખલો જોઈએ. એ એક કામ 10 દિવસમાં અને બી 15 દિવસમાં પૂરું કરે છે. એ 10 દિવસમાં કરે છે અને બી 15 દિવસમાં કરે છે. બંને સાથે કામ કરે પણ બીને કામ પૂરું કરવા માટે કામ પૂરું કરવાના 2 દિવસ પહેલાં શું કરે છે? તે કામને છોડી દે છે. બરાબર. હવે બી 2 દિવસ પહેલાં કામ છોડી દે છે તો મજૂરી જે કુલ છે 3000 છે. તો એમાં એનો ભાગ શોધવાનો છે. પહેલાં શું કરીશું? એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા શોધી લઈશું. કાર્યક્ષમતા શું થશે? 15 અને 10 છે એટલે 60. 6 અને 15 ચોક 60. બરાબર. 60 નહીં, 30 લઈ શકીએ છે ને? ઓકે. 30 એટલે કે 3 અને 2. બરાબર. આગળ જોઈએ તો કાર્યક્ષમતા થઈ આપણી 3 અને 2 અને 2 દિવસ પહેલાં કામ છોડી દે છે. કોણ? બી કામ છોડી દે છે. એ પ્લસ બી એ સાથે કામ કરે છે અને 2 દિવસ પહેલાં શું કરે છે? કામને છોડી દે છે. કોણ? હવે કાં તો શું કરીએ? 2 દિવસ પહેલાં કામ છોડે છે તો 2 દુ 4 એટલે કે 4 કામ એડ કરી દઈએ. બી સાથે વધારે કામ કરાવીએ તો કેટલું થશે? 34 થશે. 34 ભાગ્યા 5 એટલે કે 6. 6.8 જવાબ આવશે. બરાબર છે. 4 વધશે 4 0 એટલે કે 6.8 દિવસ. બરાબર. આ ટોટલ દિવસ કોણ કામ કરે છે? એ. અને આમાંથી 2 દિવસ કોણ ઓછું કામ કરશે? બી. બરાબર. એક આ રીત છે. અથવા તો બીજું શું કરી શકાય છે? જે મેં તમને 2 રીત કીધી હતી. તો બીજામાં આ 2 દિવસ જે કામ છે તે કોણે કર્યું હશે? તો એ કર્યું હશે. બરાબર. 2 દિવસમાં કેટલું કામ કરશે? તો 6 કામ કરશે. બરાબર. તો 30માંથી 6 કામ બાદ કરીશું એટલે 24 આવશે. 24 કામ બંને સાથે કર્યા છે એટલે કેટલા આવશે? તો 5 ચોક 20 અને 4 એટલે કે 4.8. બરાબર. આ કોનું કામ છે? 4.8 દિવસનું. બંને સાથે કર્યું એટલે કે બીનું વર્ક છે. અને પછી 2 દિવસ એડ થશે તો એનું વર્ક કેટલું આવશે? 6.8 આવશે. બરાબર. તો બંને મેથડથી આપણે વર્ક લાયા. કેટલું આવ્યું? 6.8 આવ્યું. હવે શું કરીશું? તેની એફિશિયન્સી સાથે ટોટલ યુનિટ ઓફ વર્ક શોધીશું. તેની છે આપણે 3000ને
ડિવાઈડ કરી શકીએ. એ કેટલા દિવસ કામ કરે છે? 6.8 દિવસ. અને એની એફિશિયન્સી કેટલી છે? 3ની એફિશિયન્સી છે. એટલે કે જવાબ શું આવશે? 6 તારી 18, 6 તારી 18 અને 8 તારી 24. 24 એટલે કે 2. તો શું આવશે? 20.4 આવશે. 20.4. બીની ગણીએ તો 4.8 ગુણ્યા 2, 98 દુ 9.6. બરાબર. આ ટોટલ યુનિટ થયા. આ બેનો સરવાળો થશે કેટલા આવશે? 20.4 અને 6.4 એટલે કે 30 આવે ટોટલ. પૈસા કેટલા છે? 3000. યુનિટ કેટલા છે? 30. બરાબર. શોધવાના છે કેટલા? એનો ભાગ મારે શોધવાનો છે એટલે કે 20.4 મારે શોધવાના છે. બરાબર. શું શોધવાનું છે? 20.4 મારે શોધવાના છે. ડાયરેક્ટ હું લગાવું છું. આ કેટલા આવશે? 1 0 ગયા 3 એટલે કે 100. 100 આના વડે ચાલશે. 2 0 4 0. બરાબર. બીજું શું કરી શકો છો? આનો ડાયરેક્ટ અહીંયા તમે રેશિયો પણ લઈ શકો છો. 2 વડે ભાગી જશે આ તો કેટલા આવશે? 10.2 આવશે. 2 વડે નહીં 4 વડે ભાગી શકીએ છીએ. બરાબર. આને જો 4 વડે ભાગીએ તો કેટલા આવશે? 5.1 અને આ આવશે 2.4. બરાબર. અને આના પછી તમે કાઢી શકો છો. આગળનો જોઈએ. ABCને એક કામ કરવા માટે 550 મળવાના છે. એ અને બી ભેગા મળીને 7/11 ભાગનું કામ શું કરે છે? તે લોકો પૂર્ણ કરે છે. તો સીને કેટલા રૂપિયા મળશે તે મારે શોધવાનું છે. સી કેટલું કામ કરશે પહેલાં એ શોધવું પડશે. 7/11 કોણ કરે છે? A + B. તો સી કેટલું કરશે? 11માંથી 7 જશે તો 4 એટલે કે 4/11 ભાગ કોણ કરે છે કામ? સી કરે છે. બરાબર. એટલે કે 4 કામ કરે છે સી. શેમાંથી? 11માંથી. 11 શું છે મારું? ટોટલ વર્ક છે. બરાબર. ટોટલ વર્ક છે. તો 550 ભાગ્યા ટોટલ વર્ક. એમાંથી કોનો શોધવાનું છે? સીનું શોધવાનું છે. સીનો ભાગ કેટલો છે? 4 ભાગ છે સીનો. 11 × 5 = 55. 50 ગુણ્યા 4 એટલે કે 5 × 20. 200 રૂપિયા આવશે. અહીંયા આપણે આખું ચેપ્ટર અને બધી ટાઈપ કમ્પ્લીટ થાય છે. બરાબર. આનાથી વધારે કોઈ પણ ટાઈપ તમને નહીં પૂછાય કામ અને વર્કમાં. બરાબર છે. કામ અને સમયનું આખું ચેપ્ટર જેટલી પણ ટાઈપ તમને એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે, પૂછાઈ શકે છે, એ બધી ઇન્ક્લુડ કરી દીધી છે.